નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। ભારતીય સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસનો કોઈને કોઈ દેવી દેવતા સાથે સંબંધ માનવામાં આવે છે। આજે આપણે વાત કરીશું કે શુક્રવારમાં લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે। કહેવાય છે શુક્રવારે દેવી લક્ષ્મીની સંપૂર્ણ વિધિવિધાન સાથે પૂજા કરવાથી માતા પ્રસન્ન થાય છે, ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે। ધનની દેવી માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શુક્રવારનો દિવસ સૌથી સારો માનવામાં આવ્યો છે। જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે, ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જ્યોતિષીઓ અનુસાર શુક્રવારને સફેદ રંગ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી શુક્રવારના દિવસે શક્ય હોય ત્યાં સુધી સફેદ રંગના કપડાં અને સફેદ રંગની જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરીને પૂજા આરતી કરવામાં આવે તો માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા માટે તમારા પર બની રહે છે, ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। માન્યતા અનુસાર સુખ અને સુંદરતાના માતા લક્ષ્મી અને શુક્રદેવ ક્યારેય ગંદકીમાં રહેવા ઈચ્છતા નથી, તેથી આજે તમારા ઘરની સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપો અને તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ રાખો। શુક્રવારે નિયમ સાથે માં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યામાં લાભ થાય છે। આજે શુક્રવારે મહાલક્ષ્મી પૂજાના કેટલાક નિયમો અને ઉપાયો વિશે અમે તમને માહિતી આપીશું, જેનો તમે અમલ કરો છો તો તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે। હિન્દુ ધર્મ અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે। જે ભક્તો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમને ક્યારેય નાણાં સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી। આવી સ્થિતિમાં જો તમે પણ ધન સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો શુક્રવારે નિયમ સાથે માં મહાલક્ષ્મીની પૂજા કરો અને આ વિડીયોમાં ઉપાયો અજમાવો। શુક્રવારે લેવાયેલા ઉપાયોની મદદથી તમે માં મહાલક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો। શુક્રવારના દિવસે માં મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો અર્પણ કરવા શુભ છે। શુક્રવારે દેવી લક્ષ્મીની આરતી કરતી વખતે સૌથી પહેલા 4 કપૂર અને 2 લવિંગ લો। આ પછી કપૂર સળગાવી તેના પર લવિંગ મૂકો। આ પછી માં લક્ષ્મીની આરતી કરો। આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે। આ સરળ ઉપાયથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની વિશેષ કૃપા કરે છે। સુહાગણ સ્ત્રી શુક્રવારના દિવસે માં લક્ષ્મીને સુહાગ સામગ્રી અર્પણ કરે, જેમાં લાલ બિંદી, સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ ચુંદડીનો જેવી વસ્તુઓ માં લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ। આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। શુક્રવારે શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરવો જોઈએ। આ સાથે ભગવાન લક્ષ્મી નારાયણને ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ। આવું કરવાથી માં મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે। માતાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે શુક્રવારે વ્રત પણ રાખી શકો છો। વ્રત રાખવાની સાથે સાથે દેવી લક્ષ્મીને ખીરનો પ્રસાદ ચઢાવો અને પછી 6 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓને આ ખીરનો પ્રસાદ આપવો જોઈએ। આ સાથે તમે બાળાઓને ફળદાન પણ કરી શકો છો। જો તમે શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દેવાથી પણ મુક્તિ મળે છે। માં મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને કહેવાય છે કે શુક્રવારે લાલ વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવામાં આવે તો તેને માતાના આશીર્વાદ મળે છે। શુક્રવારે લાલ કપડામાં 1.5 કિલો ચોખા બાંધીને રાખો અને ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ। આ પછી હાથમાં ચોખાની પોટલી રાખીને ઓમ શ્રી શ્રીએ નમઃ મંત્રની 5 માળાનો જાપ કરો।
પછી આ પોટલીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે, ઘરની તિજોરી રૂપિયાથી ભરાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પરેશાન હોય તો દર શુક્રવારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવો. 11 દિવસ પછી 11 બાળાઓને ખીર અને ફળાહાર કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી. માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે હાથમાં 5 લાલ ફૂલ લઈને માતાનું ધ્યાન કરો અને તે ફૂલોને તિજોરી અથવા અલમારીમાં રાખો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા ઘરમાં રહે છે. વિષ્ણુ ભગવાનની પૂજા કરો. તમે સવાર સાંજમાં લક્ષ્મીની પૂજા કરવા બેસો તો ધ્યાન રાખો કે તેમની મૂર્તિ ભગવાન વિષ્ણુની સાથે હોવી જોઈએ. જો દેવી અને દેવતાને સાથે સ્થાન આપીને પૂજા નહીં કરો તો યાદ રાખો કે પૂજાનું પૂરતું ફળ મળતું નથી અને કામ બગડવા લાગે છે. ઉપવાસ દરમિયાન દાનનો મહિમા. ઘર ધંધામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે એટલે કે માં લક્ષ્મીની કૃપા પરિવાર પર બનાવી રાખવા માટે તમારે શુક્રવારે અવશ્ય વ્રત કરવું જોઈએ. આ દિવસે વ્રતની સાથે દૂધ, ચોખા, સાકર, લોટ, ખાંડ, છાશ કે દહીં જેવી સફેદ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. આ દિવસે ગાય અને કીડીઓને લોટ ખવડાવવાથી પુણ્ય લાભ મળે છે. વિવાહિત જીવનમાં સુખ ઈચ્છતા હોવ તો પતિ પત્નીએ શુક્રવારે સાથે મળીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શંખ અને ઘંટમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, તેથી શુક્રવારે માં લક્ષ્મીની પૂજામાં બંનેનો ઉપયોગ કરવો જોઈએ. શુક્રવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાથી પણ માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધન સંપત્તિના આશીર્વાદ મળે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજાની સાથે તુલસીની પણ પૂજા કરવી જોઈએ. માં લક્ષ્મીને લાલ વસ્ત્ર, બિંદી, બંગડીઓ, સિંદૂર અને અલતા ચઢાવવાથી વિશેષ લાભ થાય છે. સાથે સાથે શ્રી યંત્રની પૂજા કરો તેમજ શ્રી સૂક્તનો પાઠ કરો અને માતાના ચરણોમાં પ્રિય કમળનું ફૂલ અર્પણ કરો. આવા ઉપાયોનો ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.